નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે 19મો હપ્તો ક્યારે તારીખ જાહેર। કેન્દ્ર કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે 19મા હપ્તાની તારીખ જાહેર કર્યા છે। 24 ફેબ્રુઆરી 2000 રૂપિયાનો ખેડૂતના ખાતામાં જમા થશે। પટનામાં એક કાર્યક્રમ દરમિયાન શિવરાજસિંહે આ જાહેરાત કરી। પીએમ કિસાન યોજનાના ક્રુઝ અધિકારી પોર્ટલ પર હજુ આ અંગે કોઈ માહિતી મૂકવામાં આવી નથી। ત્યાં હજુ 18મા હપ્તાની જ તારીખ નજર આવી રહી છે, પરંતુ ફાઇનલ 19મો હપ્તો 24 તારીખના રોજ ખેડૂતને મળી જશે। વધુ 19મા હપ્તાની વાત કરીએ કે જે ખેડૂતો ફાર્મર રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરાવવી બાકી છે તેઓ માટે મહત્વપૂર્ણ અપડેટ આવી છે। ફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત ખેડૂતના મિત્રોને રજિસ્ટ્રેશન છેલ્લા સ્ટેપ પ્રક્રિયા પર ઘણા પ્રશ્નો ઊભા થયેલા હતા। ઘણા ખેડૂતોને આ છેલ્લું સ્ટેપ પૂર્ણ થતું નહોતું, પણ આ સમસ્યાનું નિવારણ હવે થઈ ગયું છે। આથી હવે સિગ્નલ પ્રક્રિયા સારી રીતે થઈ શકશે। વધુ આગળ મહત્વ સમાચારની વાત કરીએ કે આજે થઈ છે 8 જાહેરાત। નાણામંત્રી નિર્મલા સીતારામણે 1 ફેબ્રુઆરીએ 8મું બજેટ રજૂ કરશે, જેમાં લોકો આશાઓ ફળી શકશે। બજેટમાં એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થતાં પેટ્રોલ ડીઝલમાં ભાવમાં ઘટી શકે છે। સોના ચાંદીમાં અજ્ઞાન બ્યુટી વધશે તો ભાવમાં વધારો થઈ શકે છે। આવકવેરામાં રાહત મળી છે, જેમાં 10 લાખ મર્યાદા થઈ શકે છે। પીએમ સન્માન નિધિ રકમમાં 12,000 થઈ શકે છે, એટલે પેન્શન યોજનામાં 5,000ને બદલે 10,000 રૂપિયા મળી શકે છે। સસ્તા ઘર માટે કિંમત મર્યાદા વધી શકે છે। મેડિકલ કોલેજમાં બેઠકોમાં વધારો 75,000 અને 8મો બેરોજગારી ઘટાડવા રાષ્ટ્રીય રોજગારીની નીતિ જાહેર થઈ શકે છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે 2025માં દીકરીએ 1,10,000 રૂપિયાની સહાય। વર્ષ 2019થી ગુજરાત વડાલી દીકરી યોજના શરૂ કરી છે। વડાલી દીકરી યોજના અંતર્ગત ઓગસ્ટ 2019 પછી પ્રથમ 3 સંતાન પૈકી તમામ દીકરીઓને આ યોજનાનો લાભ લઈ શકે છે। આ ઉપરાંત લાભાર્થી દીકરી માતા પિતાને વાર્ષિક આવક 2 લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી તેવા નાગરિકોને આ યોજનાનો લાભ મેળવી શકે છે। ઉત્તર ગુજરાત રાજ્યના પાત્ર ધરાવતા દીકરીઓને 1,10,000 રૂપિયા 3 હપ્તા ચૂકવવામાં આવે છે। અંતર્ગત દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે પ્રથમ હપ્તો 4,000 ચૂકવે છે। દીકરી જ્યારે 9મા ધોરણમાં પ્રવેશે ત્યારે બીજો હપ્તો 6,000 ચૂકવે છે। દીકરી 18 વર્ષની ઉંમરે થાય શિક્ષણ તથા લગ્ન સહાય માટે 1 લાખ રૂપિયાની ત્રીજો હપ્તો તરીકે સહાય ચૂકવવા માટે 3,000 કરોડની વધુ સહાય રકમ મંજૂરી કરી દીધી છે। આગળ મહત્વ સમાચારની વાત કરીએ કે આવાસ યોજના સમાચાર। પીએમ આવાસ યોજનાનો નથી મળતો લાભ, અહીં કરું ફરિયાદ। જો તમે પીએમ આવાસ યોજના માટે અરજી કરી રહ્યા છો તો સૌપ્રથમ તમારે જાણવા જોઈએ કે તમારું ફોર્મ યોગ્ય રીતે ભરાયું છે કે નહીં, કારણ કે ઘણા લોકો ફોર્મ રજિસ્ટ્રેશન થઈ જાય છે। પીએમ આવાસ યોજનાનો ટોલ ફ્રી નંબર તમે 1800 11 8 81 11 પર તમે આવાસ યોજનાની શહેરી ટોલ નંબર પર 1800 11 33 77 અને આ પીએમ આવાસ યોજના ગ્રામીણ માટે તમે ટોલ ફ્રી નંબર માટે 1100 1800 11 64 47 પર ફરિયાદ કરી શકો છો। વધુ આગળ મહત્વની સમાચારની વાત કરીએ કે જનધન ખાતા ધારકોને 10 ફાયદા। જો તમારું જૂનું બેંક એકાઉન્ટ છે તો પછી તમે જનધન ખાતામાં કન્વર્ટ કરવું સરળ છે। આ માટે તમારે બેંકો શાખા જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે અને ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું જનધન ખાતા યોજનામાં ટ્રાન્સફર થઈ જશે। 6 મહિના પછી ઓવરફાસ્ટ સુવિધા, 2 લાખ સુધીનો એક્ટિવેશન ઇન્સ્યોરન્સ, 30,000 સુધીની લાઈફ કવર જેમ માત્રની શરતોને પૂર્ણ કરવા માટે આધાર લાભાર્થીઓને મૃત્યુ પર ઉપલબ્ધ છે। ડિપોઝિટ પર વ્યાજ મળે છે। વધુ આગળ મહત્વની સમાચારની વાત કરીએ 19મા હપ્તા માટે 31 જાન્યુઆરી। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની નવી અપડેટ પ્રમાણે જો તમારે 31 જાન્યુઆરી સુધી પોતાનું KYC નથી કરાવતા તો તમારું ખાતું નિષ્ફળ પણ કરી દેવામાં આવશે। ખેડૂતો વધુમાં વધુ આ યોજનાનો લાભ મેળવી શકે છે તે માટે ભારત સંકલ્પ યાત્રા હેઠળ ગ્રામ્ય પંચાયતનું મુખ્ય મથકે વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે।
આવી સ્થિતિમાં જે ખેડૂતોને હજુ સુધી નોંધ કરાવી નથી તેઓ CSC અથવા મિત્રની મદદની અરજી કરી શકે છે. 19મા હપ્તા માટે મેળા માટે ખેડૂતોએ 31 જાન્યુઆરી સુધી KYC કરવાનું રહેશે. જો તમે 31 જાન્યુઆરી સુધી KYC નથી કરાવ્યું તો શક્યતા હેઠળ 16મા હપ્તા અટકી જશે. આગળ મહત્વ સમાચારની વાત કરીએ કે ખેડૂતોને 20,000ની સહાય. ગાયો કે ભેંસોમાં IVFની ગર્ભધારણ માટે સરકાર પશુપાલકને ₹20,000ની સહાય આપે છે. એનિમલ IVF અને ફાઇનલ એક્સિસ્ટન્સ સાયન્સમેન તાજેતરમાં યોજના બહાર પાડેલી છે. પશુપાલકોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ થાય તે માટે ગુજરાત સરકાર મહત્વનો નિર્ણય કર્યો છે. IVFની ગર્ભધારણ માટે ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને પ્રતિ ગર્ભાવસ્થા માટે ₹20,000ની સહાય આપશે. કઈ તારીખ સુધી ઓનલાઈન અરજી કરી શકશે? તો 31/1/2024 થશે અને પદ્ધતિ દ્વારા પશુઓને ગર્ભધારણ કરવાની અંદાજિત ખર્ચ ₹21,000 જેટલો થાય છે. આ માટે ભારત સરકાર દ્વારા ₹5,000, રાજ્ય સરકાર દ્વારા ₹5,000, CSCF દ્વારા ₹5,000, જે જિલ્લા દૂધ સંઘ દ્વારા ₹5,000 કુલ કરીને ₹20,000ની સહાય આપવામાં આવે છે. વધુ આગળ મહત્વ સમાચારની વાત કરીએ કે ₹50 આધાર કાર્ડ. જો તમારે મોબાઈલ ફોન ખોવાઈ ગયો હોય તો કોઈ કારણસર નંબર નિષ્ક્રિય થઈ ગયો હોય તો તમારે આધાર નંબર અપડેટ કરવો પડશે. આધાર કાર્ડ સૌથી મહત્વનો વિભાગ સાચી હોવી જોઈએ તે મોબાઈલ નંબર, કારણ કે સાચો મોબાઈલ નંબર રાખવાથી તમે ઘરે બેઠા કોઈ પણ મુશ્કેલી વિના આધાર થયેલી ભૂલો સુધારી શકો છો. આવી સ્થિતિમાં જો તમારું આધાર જૂનો નંબર આપ્યો છે અથવા તમે નવો નંબર લીધો છે તો તરત જ તમારો નવો નંબર અપડેટ કરો. વેબસાઇટ પર જઈને ડેટામાં અપડેટ કરી શકો છો અથવા નજીકના આધાર કાર્ડમાં એનરોલમેન્ટ સેન્ટર પર જઈને તમારા આધાર અપડેટ કરવાની અથવા સુધારા માટે ભરેલા ફોર્મનું ભરવું પડશે. આ માટે તમારી પાસે ₹50 લેવામાં આવશે. વધુ મહત્વની આગળ વાત કરીએ ખેડૂતને લોન માટે લોન માફ યોજના. કિસાન ક્રેડિટ કાર્ડ KCC યોજના 1998માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમના ખેતી અથવા કૃષિ ખર્ચ માટે પર્યાપ્ત ધિરાણ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી હતી. આ કૃષિ અથવા કેન્દ્ર સરકાર યોજનાને હેઠળ ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડી રૂપમાં વાર્ષિક 4% રાહત દરે કૃષિ લોન સાથે સહાય પૂરી પાડે છે. વીમો પણ મળે છે. આ કાર્ડ ધરાવતા ખેડૂતોને અકસ્માત વીમો પણ કવચ પણ મળે છે, જેને કારણે દુર્ઘટનાના કિસ્સામાં ખેડૂતોને તેમના પરિવારોને નાણાકીય સુરક્ષા મળી રહે. છેલ્લે મહત્વ સમાચારની વાત કરીએ કે આજના તાજા ખેડૂત સમાચાર 27 થી 30 જાન્યુઆરી દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠું થઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહી. ઉત્તરાયણ બાદ ડુંગળીના નવા માલની આવકો વધવા ભાવમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યાં સુધી બજારોમાં વધી મુશ્કેલીમાં મહુવા સફેદમાં 301 તોલાનો ₹288 થયો હતો. રાજકોટમાં ₹305 રહ્યો હતો. જીરુની બજારમાં વાયદો સુધારવા માટે ₹100 થી ₹150 ભાવ સુધર્યો હતો. સારી ક્વોલિટીના કપાસમાં ₹10નો સુધારો. ઊંચા ભાવમાં ₹1,545 જ્યારે એવરેજ ભાવ માટે ₹1,350 થી ₹1,450 ભાવ મળ્યો હતો. જાડી મગફળીનો ઊંચો ભાવ ₹1,421 હતો. ઝીણી મગફળીમાં ₹1,250 થી ₹1,350 ભાવ મળ્યો હતો.